એટલે ઘરને વારો બેટો છે કે ક્યાં જતા રહ્યા હે આખો દાડો છે કે ક્ષેત્રમાં પડ્યા રહે અને કે એકમ થઈ ગઈ હે અને ઘોણિયું કે થઈ ગઈ સાલું હોય ખોડિયાલમાં જવાની અને વરણમ તો કે મેળો ને સદગોળું કે થઈ ગઈ સાલું કે હાહાકાર મચે રહ્યો. હવે અહીંયા તો ગળદીએ જબર હોય છે અને મારો છોકરો જેમ મેં કીધું હતું ને એમ ખોડિયાલમાં આવ્યો હે એટલે મારે હવે ઘોણી કરવી જ પડે એમ. એટલે હવે હારી ઘોણી શીખર છે કે મારે તો મને તો અમુક એટલી બધી ખબર ના પડે જેમ કે લે ઢુબાને ફોન કરું, ઢુબાને બોલાવા દે આજ ઢુબો કરી છે એ મને બધી ખબર પડે, મને તો શું ખબર પડે. હલો ઢુબા. હા જીવણા કેટલે હતો? આ ઘરે નીકળે હવે બાર કેમ બહાર ને રહ્યો ને તો ઘરે આય આપણે ચમ થોડું કોમ હતું ઘરે આય એ હાર્વેટ પોસેજ મિનિટમાં આવરો તાત્કાલિક આવજી. તાત્કાલિક એ હાર્વેડ એ હાર્વેટ ઢુબો આવી જાય મારે ફોની થઈ જાય કેમ કે હારું હવે ખોડિયાર માને મેં બે હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે હે મારી મારા છોકરો જોવે અને ખોડિયાર માએ મારી આશા પૂરી કરી એટલે મારે હવે ઘોણી લઈને જવું છે અને આખા વાહમાં કેવું છે ટ્રેક્ટર વાળાને જાતનાને કહી આવું અને ગાડીએ કરવી છે અને એમ કે આખો વાહ લઈ જાવો છે ભલે પોત મણ ઘોણી લઈ જવી પડતી પણ જમાડવા છે બધાને ખબર આપી છે. હવે ઢુબો છે ક્યાં જ્યાં અમારામાં લકમાં ઘણા એરંડા વવરાય છે, અમારામાં લકમાં ઘણા એરંડા વવરાય છે, એરંડા વેચી ઘોણી કરું મારી ખોડલમાં, એરંડા વેચી ઘોણી કરું મારી ખોડલમાં. વાહ જીવણા કલાકાર વાહ કોણા ગાય લે તું તો ઢુબો ઢુબો શું કે બસ શાંતિ છે હવે મજા હે ને? ઓરે સુખ શાંતિ વળી તું મજા મજા જોવે શું કે બીજું બધું રેડી આવું આવો સુખ શાંતિ બધું રેડી છો ને આપણે તને હા કેમ બોલાયો કહું? બોલ આપણે છોકરાની કરવાની છે ઘોણી બરોબર હા એટલે તને ઘોણીનું સેટિંગ કરવા જ બોલાયો મેં. એમ થઈ જાય એમાં શું ભણેનું સેટિંગ થઈ જાય ને બધા એમ ને ઓર અત્યારે આપણે જો મેં છોકરો માજ્યો તો ખોડલમાં હા. અને મને છોકરો આવ્યો એટલે હવે મારે કરવી પડે કે ના કરવી પડે? માડી હે એટલે ખોડિયાર માની તો વાત જ ભલી છે લે જે ખોડલમાં આગળ જે પ્રાર્થના કરી હા. એ પૂરી કરી ઢુબા. માં હે ઓર તો આપણે હવે ઘોણી લઈને જવાનું હોય અને આખો વાહ લઈ જવાનો હોય એમાં આખો વાહ જોઈને બુડા તો ખુશી કહેવાય તારે બરોબર હવે તો હોનીનું સેટિંગ થઈ જાય આપણે કોઈ થઈ જાય ને? tension નહીં. હોય 100% આવું લઈને જવાનું કાલે જ બીજનું કાલે જેમ તો કાલે જ એટલે ને? ગોડા કેમ? કાલ કોને લઈને જવાનું ને અત્યારમાં ક્યાં સેટિંગ થતું હશે તો કાલે તો તાત્કાલિક મેં તો બધા હગાવાળાને ફોન કર્યા છે એટલે પણ તે તારા હગાવાળાને ફોન કરીને પેલા ઘોણીનું સેટિંગ 2 દાડા પહેલા મને કીધું હોત તો આપણે બધું લઈને આવતા રહ્યા હોય તો હવે અત્યારે ચીરીક સેટિંગ થાય કે એ નહીં થાય સેટિંગ તો આવા ટોણે ચીરીક હટલીને સેટિંગ થાય તો હું મથી સેટ આપણે કોન્ટ્રાક્ટ છે ઘણા તમ તાર હું મથી બધી જો સેટિંગ થાય તો બરોબર હવે મેં તો બધે કહી દીધું છે ના ના એ તો વહેલા કોક કરવું તો પડશે જ ને હમણે તાત્કાલિક કાંઈ ભોરે થાય હગાવાળા આવી જાય રાતે તો વહેલા તો હેડવાનું છે એ વાત અને સાચી. ટ્રેક્ટર વાળાને કિયામાં ગાડી લઈ જવાનું બધું છે એમ ને હોય અને ટ્રેક્ટર ચિયાનું કર્યું ટ્રેક્ટર આપણે કદના અકુનું કરી દે એનું કરી દે, એનું અકુનું ને આપણે ઓલા ચુની ભગતની ગાડી આ બે ભગતની ગાડી ને ના, આપણું બે. ટ્રેક્ટર બસ બે જોડે જોડીએ કહેતાય ભાવે આપણે હડકિયા દડુકિયા લાગશે છે એવું બધું રેડી અને અકુ પાહો ભાડામાં વ્યવસ્થિત મોન સમજ છે ને ભાડા? અકુડો એટલે તારે આપણે વાહમાં એના જો ટ્રેક્ટર છે નહીં હતું વ્યવસ્થિત તારે પૈસાની કોઈ રોમાયણ નહીં અને આવે ડ્રાઈવર કેવો ડ્રાઈવર ડ્રાઈવર તો રેડી આપણે આખા ગામમાં વખણ હકું તો શું એમ ને? હોય હા તો એનું ટ્રેક્ટર અને આપણે ચિયા ભગતની ચુનીરામ ભગતની ચુનીરામ ભગતની ગાડી હવે બે વ્યવસ્થિત મોણ શું હા તે આપણે કરી અને આ શું કીધું સેટિંગ કરજી પાહું થઈ જાય હવે તારે કરવું તો પડશે ને તમે હું શું કહું ઘણી આમ વધારનું કરજી ઘણું આપણે ના હોય ને તો આપણે અત્યારે એમ જઈને ટ્રેક્ટરનું ને ગાડીનું તૈયાર કરતા હો હા તો એ તૈયાર કરી નાખો હા. પણ હું શું કહું હા. ઘણી વધાર કરજી હા. કેમ કે આપણો બધા વાહ મોટો ને છોકરા જાજા છોકરો જાજન તારે પાઉ હગુએ આ તો કેવું થયું હા. કે રાત નોની ને 20 જાજા હવે આપણે રાતમાં બધું કરવું પડશે આ તો ટાઈમ ઓછો ને કામ ઘણું આ જીવન એટલે આપણે કામ કરતું જ રહેવું પડે તાર મેળા દાડા ઉજે હવે આજની રાત છે પણ બધા ઘોડીનું સેટિંગ ના થાય ના થાય, વાત તો કેવી થાય કે જબ ના એટલે માતાજી આટલું મોટું કામ કરીને શું આટલું કામ આપણે ના થાય યાર? એટલું કરી થઈ જાય દુનિયા ફાડી નાખું કામ ના થાય ખબર હે? હા, એટલું ગમે એમ કરીને કામ કરાવી દઉં તારું મારે ઘણા ચાચા કોન્ટ્રાક્ટ થાય તમને ટેન્શન ના લઈશ હા હા બરોબર આપણે જો હેડ
ટ્રેક્ટર ની ગાડી તૈયાર કરી આવે ટ્રેક્ટર ને ગાડી લક્ઝરી કરવી છે લજ કરી લાવ્યું શું ખોટા એવા ઘોડા ખર્ચા કરવા ઈ બેમ તો આવી જાય ઘણા ને અમુક ઘણા ને પાસે ઘરે ઘરે બાઈક છે એટલે ઘણા બાઈક લઈને આવે ભાઈ વાત સાચી બરોબર એટલે ટ્રેક્ટર ને ગાડી તો ઘણું આવે મેં ચમ ચીજ નું રાખ્યું ખબર છે હા જેમ કે પછી અહીંયા કને આપણે વરણા જાતા ટ્રાફિક થાય હે બહુ એટલે આઠે એમ તો એ દર્શન કરવા દી તને એવી ગળદી એટલે થાય આ શેટે અમે 4 કિલોમીટર હે એમ ભજેલા જતા એટલે તું તો કિલોમીટર નહીં હું તો એ મંદિર ની જાતો છેલ્લે મંદિર ભાડે ને આવી હાથ જોડીને ભલું કરજે કોઈ મારી આ એવી કોઈ ભીડ જબર છે કોઈ આવી ઈચ્છ નહીં કોઈથી પજે લાગે ને માતાને એવું ના હોય ત્યાંના પગમ જે તમે પડો તો જ તમારા આશીર્વાદ સ્વીકાર કરે ના ના ભાઈ આપણે મનથી મોને ને તોય ભગવાન મોની જ જાય બરોબર હા તો હો હો ફાઇનલ હેડ તો હવે આપણે ચાતન કરવા નહીં જાવ હા તો હેડ ઈરું કરા અને શું કહું હું હા આપણે બધું રેડી કરવાનું રેડી હું તમતાર તને હારેરીને આવ્યો અવસર હું પાઠ ભરાઈ દઉં હો 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 એટલે મારા જેમ તો હવે હું કહું શું કહું છું ટુબા અજુણા હવે જો ટ્રેક્ટર નું થઈ ગયું અને ગાડીનું એ થઈ ગયું બરોબર હવે આપણે એક ઉસાટ થયો રહ્યો છે વાતનો મેન ઉસાટ જ એક કોણીનો રે ઘોણી નો રહ્યો હવે ઘોણી નું તું સેટિંગ કરી ઈ દીધું તો હવે હું કરું બરોબર હોયથી હું ઘરે ફોન ચાર્જિંગ માં પડે કે નહીં હું હોય હું આપણે જ્યાં તાર હું મિલીને આવ્યો ઘરે ચાર્જિંગ માં હવે ઘરે જઈને બધાને ફોન કરવું હોય તે આપણે બધું થઈ જાય સેટિંગ બરોબર હું ફોન બધાને કોન્ટેક્ટ કરું હા બરોબર ઈરું કરજી બરોબર આ તને કીધું હા તો ભૂલી ના જાતો ના ના એટલે મારા ઉપર છે ને એટલે આટલા સુધી તારા હારે બધું સેટિંગ કરાયું ને હવે કોણીનું સેટિંગ નહીં કરવું હોય વેહ ના ખાટ તો પેલા ના વેહ ને આપણે ગમે તેમ સેટિંગ કરો બરોબર આટલું કરી દેજો હા બરોબર હવે તું જઈએ કે એ હા બરોબર? ભાઈ અને ફોન લઈને આવી જાય છે ફોને આખું તમ તો સહ કુટુંબ હશે હો હા સારું સારું હાય ખવરાઈ રહ્યું હવે ખાવા તો ખાઈ રહ્યા પણ હવે મારે ઢૂબો આવ્યો નહીં એટલે એને મેં દાડે કીધેલું હતું પણ આ તો રાત થઈ ગઈ અને અરે અરે આખા દાડાનો છે દેખાણો નહીં ઓની શીખર સેટિંગ કર્યું છે કે નહીં હોનીનું કેમ કે મારે કાલ ઘોણે લઈને જવાનું છે અને હુંડાડી દીધા છે મેં તો ખૂબ બધા એટલે પણ બધાને જવાબે આલવો કે નહીં મારે હવે એમ કરું હું તો આટલામાં તો છે દેખાતો નહીં મારો બેટો હવે અરે લે હું કહું હાલ બેહું અને મને ફોન કરવા દે. મને ઢૂબો રહ્યા ફોન કર્યા વગર નહીં આવે કે હું જ બેસવા દે હા બસ આ ગલે બેહું અને હું ફોન કરું જેમ કે પછી આખી રાત હમણાં રાત જ આડી છે પછી મારે વહેલા તો બધાને જવાનું છે મહેમાનો આવી ગયા છે ઘણા ઘરે અને પછી નીકળવું કે નહીં અને કાલ તો સારી તીજ થાય એટલે ગરદીએ જબર છે વરણમ એટલે નહીં આવે કે શું ઢૂબો હોય તો હું તો ચાલનો આવીને બેઠો ઢૂબો નહીં આવે કે શું એટલે પણ સારું ત્યારે હવે મારે તો વહેલા જવાનું છે એટલે ફોન તો કરવા દે ઓને પાછા બૈરાના ડખા ને એટલે પાછો વાહણા જીતો કહતા છે પોતી હલો હા ઢૂબો કેટલે હતો ઘરે હતો હવે બહાર નીકળું રહું એ તો મને ખબર છે અમે તમે વાહન તો ઘસતા રહેશો પણ હું શું કહું ગલ્યા હે ને હવે હું શું કહું ગલ્યા આવીને બેઠો હું એ ભલે હો હાલ જ પોચ જ મિનિટનું હા ગલ્યા હટાય એ હા ઢૂબો આવે છે ટ્રેક્ટર વાળાને કહી દીધું અને ગાડી થઈ ગઈ બરોબર હવે બાકી શું રહ્યું હવે પિત્તળનું બેડું લાવવાનું રહ્યું અને એમાં હોની ભરવાની છે અને વાહમાં કેવું છે કે છોકરા ઓછે લેજો પણ હારા ખોઈ જાય ને પણ ગોતવું પડે આખો દાડો પોરે અમારે એક ડોશી ખોઈ જીતી ને એ આખો દાડો ગોતી હતી અમારું વાંચન ઘર જોડે જ રહેશે અહીંયાનું ગોમ છે અહીંયા તોય એટલા ખોઈ ગયા એટલે પણ હારા હાટે હેઠતા નહીં હાટી અહીં કેમ કે અહીંયા ગળદી બહુ હોય છે અને તો વસ્તી તો હેઠતી જ નથી એટલે શું એકલો જીવના બોલી રહ્યો એટલે ઢુબા બેસ આવ્યો આવ્યો કે ને હવે એટલે એમાં કેવું હતું ખબર ઠરી ગયા હાથને હાથ તો જબર એ ઠરી તો ગયા ટાટ તો રહેવાની પોર આપણે ઘોણું નતા ગયા પેલી પેલા ડોશીમાં ગોતતા ગોતતા ભોજ પડી એવું ના થાય પણ એ ડોશી ને તો ભારી રખડવાનો શોખ છે હું એટલે એવું કરે છે મેળા મેડવા ટોણે જ જતી રહી એટલે પછી ગોત થાય એટલે પછી શું થાય એ શું થઈ ગયું આપણે સેટિંગ થઈ ગયું ને શેનું સેટ આપણે પેલું હોનીનું મેં કીધું હતું એટલે જો જબર કાળો કેર થઈ ગયો ચમ તારે મને તો ભાઈ ઘરે જઈને તો વાત જ વિસરી ગઈ હવે તારે યાદ જ હવે આવ્યું ત્યાં ઓય ને હાલ હોને નું કીધું ને તાર ખબર જ પડી લે હવે શું કરશું? જબર થઈ ગયું ઢુબા હવે મારું શું થાય તાર પણ હવે તાર શું કરું કે વિસરી જઈને તાર હવે તે હવે તાર હવે શું કરવાનું મારે
એટલે પણ હવે ઉભા આ તો હવે હું રખડી પડ્યો, મારે મહેમાન જેટલા બેઠા કરી. પણ હવે તો હું શું કરું કે હવે મને વિહરી ગયું ને તારે હવે પણ કાલ 8 વાગે તો હેડવાનું હે છે ટ્રેક્ટર લઈને. હવે રાતોરાત કોક કરવું પડશે આપણે જો. રાતે હવે શું થાય ફૂડા, ત્યાં તો કર્યું તારા ફૂડા જેવું. એટલે પણ હવે થઈ ગયું તો શું કરું કે એમ એટલે આવું તો થતું છે. હવે મારે શું કરવું કે હું ક્યાં જવું ને આવી રાતનો હવે ચકન મારે ચાહી લાવી હોવાની. એટલે ના હવે આટલે પહોંચ્યા ને હવે આટલા હાથો રહી નહીં જાય એમ નહીં, કોરોના વાળી ખોડિયાલમાં એટલે પૂરું કરશે આપણે. એટલે ખોડિયાલમાં મને દીકરો આલ્યો, હું ફોની કરવા જવું રહ્યો, પણ રાતની તો ચાહી લાવું. એટલે થઈ જાય હવે તારે આટલું બધું એ માં ખોડિયાલ, હવે આવી રાતની મને ચકન હોની મળશે. તું કોક કર હવે તારા ઉપર છે બધું ગાજુ વાળી. મળી હું તો શું કરું ભુડા, રાત થઈ ગઈ ને તે તો એવું કરીને મેલી છે ને. એટલે મને જેટલો તને ઉપાધિ ને એટલે મને ઉપાધિ પણ હવે જીવા થઈ ગયું શું કરું એમ એટલે પણ એમ નહીં, આવું તો ના થાય ભુડા, તને હું કઈ ગયો છું. એટલે પણ વાત સાચી પણ હું એમ જ કરું જ છું. બસ શું એટલે તમે રાડ કરો રાતની. રાડ નો આની કે પણ વાત મોટી થઈ એક ટેન્શન આવી ગયું જબર. એટલે શેનું ટેન્શન હતું? એટલે ચિંતા આવી ગઈ છે. તેમ શું થયું? એટલે મારો છોકરો આલે તો ખોડિયાલમાં એને કોણી કરવાની છે, અને મેં ઢુબાને શેઠ દાડાને સતાનું કીધેલું છે કે એટલે આપણે કોણી લઈને જવાનું છે તો હોનીનું સેટિંગ કરીને રાખજી. પણ તો બધા તારે સેટિંગ ચાલ, ઘણું ભૂલી ગયો છે. હોવે પણ હવે તાર ઘરના કોમન વિહરી ગયો. હવે મને આજે જીવને હોય આ એના બૈરાનો વાહન ગહવામથી ઊંચો નહીં આવતો શું ઈજ્જત રાખે. ના જીવના વાહન તો બૈરાનો ગુલ્લો હલ્યા એટલે જિંદગીમાં તારો વિશ્વાસ કરું ફુડા. હવે હું તો આજે કરું જ છું, મને તો એમ થાય રહ્યું કે આમાં તો આવી વાત થઈને પડી. હવે હું શું કરું કેજી? ઉપર ટુબે તો ના કર્યું પણ હું કોક સેટિંગ કરું, એક જણ ફોન કરું. લો ગિલ્લી રહ્યો ને એ પૂરા વ્યાપારી લાઈન નો મોહ એ તો તારો આભાર ભયા, જો તું કરતો હોય ને આટલું તો તને પજે લાગુ નાળિયેર નાળિયેર મેલું. અલા ભાઈ આ તો સેવાનું કામ એમ ખોડિયાલમાં 100 વર્ષનો કરે. એ બોલો ખોડિયાલ માની જય માડી જય ફોન કરતી વાત મને કરજી, સેટિંગ કરજી મારે કરજી ને કે મેળામાં જવાનું. રાખજે ખોડિયાલમાં તારું પરમુન રાખજે માડી. હેલો, હવે આવી જજો ખોણે વેલા. હા એ હારું હો. ના ના બધાને લઈને આવજો. ચકન કિલી બસ ઘેર જો હું લે તારું કોમ પડ્યું હોય આને ગલ્લે આપણે ગુંદરે ચમ તારી શું કોમ? એટલે આય ને બધા થોડું કોમ પડ્યું. તારું ચાર કોમ પડે, કોઈ કોમ હોય તાર તને ફોન કર્યો એમને થોડી કરો બુડા. હવે તમે અમે સુખમાં તો કહેતા નહીં પણ દુઃખમાં મને કહો. ના ના ભાઈ આય ને બધા કોમ હો. હા હડ એ હાલ જ આવજે. શું કીધું? આવી રહ્યો હે આવે બસ તાર જીવના થઈ જાય. આવે હે ને એ રહ્યો આપણે વેપારી લાઈન નો મોહ હે અને એની ઓળખાણ બધી હારી છે અને મોહ ભાઈ વ્યવસ્થિત છે એટલે એનું કઈ સેટિંગ તમારું કરી દે. ના, ના, મને ગામ સુધી વિશ્વાસ છે અને ખોડિયાલ માનો મને પૂરેપૂરું હોય કે જો બસ તાર થઈ જાય. વિશ્વાસ હે ઓન તરે. હા. વિશ્વાસ છે ને તને પૂરેપૂરો. હા એ જીવને હા. આપણે તો મન એવા હો શું કેવું એટલે હોવા નહીં મને એવા હોવા, પણ તારી વાત બધી વાત સાચી. હા. મેં ઓને કીધું પણ એટલું આવ્યું કોમ ના કરી જો. પણ હવે ભૂલ થઈ ગઈ અરે માફી માંગુ જો તમને હંમેશા જુબાન ચાર એટલે આપણે અહીં થાય હોય ને તારે જુબાન હાલે, એટલે જુબાન ના હાલે. તમને કહું છું હા. કે વેલા આજે આખી હોજવન લઈને તૈયાર થઈ જજો. આપણે આખું ટ્રેક્ટર છે. હજુ ભા હા બે શું કહો? બે હોવે. અને આ તો ગીલી છે. ગીલી જ છે, નોને થોડા મજા? કલર છે ને. શું કહો જીવન ઘણા કાકા? દાડે દેખાણા તમે તો. મજા? કાકા હોવે. તમે હમણાં જાડે દેખાય. તમારે હમણાં આવવાનું હમણાં વાતું નહીં ને. એટલે મારો તો હારું ધંધામથી ઊંચો જ હું આવતો ના ના ભાઈ ધંધો જ કરવો, ધંધો કર્યા વગર ક્યાં શેકો? વાત સાચી તમારી. મહેનત કરો તો રોટલો પાછી હા એમ જ ને હું આખો દાડો નવરો હતો ને વેચવા ખાવો તમે મહેનત નહીં કરો. અને ભાઈ ધંધો ઈ જ આપણો ધર્મ હો. એમ ઘરે એટલું હાલ કેટલા હું વાગ્યા? એટલું હું માનું ધંધો ઈ જ આપણો ધર્મ, બાકી બીજું હું કોઈ માનતો નથી. આ જુબાન પૂછો હું ઘરે 9 વાગે આવું. ના એ વાત. મને તારી બોલાવે તમે. એટલે આપણે કાલ જીવના છોકરાની ખોણી છે કે નહીં? એ તો મને ફોન કર્યો તો હું તો મોની લો જ. એટલે એમ વાત એમ નહીં. નહીં વાત. તો એટલે મેં એમ કીધું તું હોનીનું સેટિંગ કરીને રાખજે ઢુબાને. હા. હવે ઢુબો ભૂલી ગયો બરોબર, એટલા મેં વાત કરે ને હજુ ભા આયા. હા. હવે હજુ ભા કેલા શું હે ને શનિ રાડ્યું હે. એટલે કોઈ વેલા જવાનું હે અને બધી તૈયારી થઈ ગઈ છે. હા. કેલા હું મારા ભાઈબંધ છે એને ફોન કર્યો એટલે તમને ફોન કરીને બોલાયા. હા, પણ હું તો ઘણી ઘરે બનાવું તમે મને હવે ફોન તમે કર્યો. યાર શેઠિયા મોણો તમને કોક તમે હોય. કોન્ટેક્ટ લગાવો છે, તું કોન્ટેક્ટ ગિલ્લી એમ લગાવો. નહીં. એમ નહીં, મારી વાત હવે તું રહ્યો વેપારી લાઈન નો મોહ એટલે તને એમ કે થોડો અનુભવ તારી ઓળખ છે એટલે તને ખબર હોય કદાચ. ઓળખાણની વાત સાચી પણ ગમે એવું ઓળખાણ હોય ને તો તાત્કાલિક તો ના જ મળે તમને. હા બાપુ કોક કરો આટલું કરો. પણ તમારે બધું શરમાવવું પડે. એ માં ખોડિયાલ ખોડિયાલ. તમારે 2 દાડા પહેલા ઓર્ડર નોંધાવવો પડે એ બનાવવા માટે. પા, મેં ગીલી આવતા પહેલી જ કીધું હોય હું કહું તમારે તમારી પણ હવે તારે તાત્કાલિક કોક કરો ગોઠવી ચેક એટલે- હવે ચેક લગાવો અરે ચેક. મારા હમું તાકો. મારા હમું આટલું કરો માં હવે ખોડિયાલ. છે તો ખરી આપણે ભાઈબંધ કોણે? ભરતભાઈ ઠક્કર કરીને છે ને આમ. એમ? એ દુકાન છે એમની એટલે બરાબર. આમ તાત્કાલિક બનાવેલ છે?
હવે એ તો કોઈ કહેતા નહીં આપણે, પણ આપણે અહીંયા જાઓ અહીંયાને કગર વળી તાત્કાલિક બનાવ્યા ના ના એટલે શું હશે કદાચ જો મેળો તો ચાલુ થઈ ગયો આ બીજ હતી હવે ત્રીજ એટલે એને સ્ટોક તો લગભગ પડે ઓર્ડર આયેલા પડ્યા હોય શું નામ કીધું તમે? ભરતભાઈ ઠક્કર આપ એટલે ભરતભાઈ ઠક્કર આપણે અમારા ગામમાં બનાવે છે? હોય ના એ હોય. દુકાન હે અને ચેવી બનાવે એમ ખોણો? અરે જોરદાર વસ્તી લેવા આવે છે ને હા. ઓર્ડર તો જેટલાય પડે અહીંયા પા એમ હોય. અને પાછી અમારે તલની ને ગોળની જોતી બાકી ન બીજી ઘોડી તમે ખબર હે ઘોડી વાળી નહીં જોતી હો. ગોળ ને તલવાળી નહીં આપણે ગોળ ને તલવાળી નહીં જોતી. તમે તમ તાર ઉપર ઉભા રહીને જોશો એવી બનાવે છે બસ. અમે ક્યાં એવી બનાવી? એવી બનાવે અને હવે થોડો પૈસા મેં સમજ છે ને. આમ જ છે, પણ હવે તમારે તાત્કાલિક બનાવેલા તો હું કહેતો પણ ના ના જો ખટકો કરજો એ નેહરી જો અરે, ફટોફટ તમે- જઈએ. એમ નહીં, આપણે જો હા. આપણે ભાઈઓ કકરે થોડીક વાતચીત કરે કે ભાઈ અમારું આમ ને આમ હતું, આપણે તાત્કાલિક કરી આપણે. આ તો રાતના બરાબર. વાગ્યા 10 હવે હટ કરો ને રાત જતી હા, તો રહે. તમે અમને લઈ લો, અમે તો અમે હેડો. કને બાપા ઓળખો. હેડો તમે લઈ હેડો, લો. હું જવું હોય ને તમે લઈ જાઓ, હેડો. ભગવાન એ તમે સારું કહેવાય સાક્ષાત ખોડિયાલમાં આવ્યો મારે તો. કન્ના હો એટલે હું દાબીને કહીશ તો વળી બનાવેલા થી. ના ના એટલું કરો ને હવે મારું એટલું કામ કરો યાર. આવવાનું તો કોણ બનાવે તાત્કાલિક કહો. તમે મારું આટલું કામ કરશો ને હું જિંદગી ભર તમારો આપકાર નહીં ભૂલું યાર. 4 જણા બાઇકમાં નહીં જવાનું, એક જણા હા તો હું સુભા, એવું. તું જા અને આપણે ઘરે જાજે બધી તૈયારી કરાવવાનું હું ચાલુ કર. તૈયારી જો ઘરે એ બધી જ મારે રૂખડા નુખડા આટડામાં પડે છે ચાર ઓય, સાથે તાર ભાભીને તો કહેતો નહીં આ વાત હા, બધી. ના, એટલે તો એમ કહો કોઈ લઈને આવે છે અમારી હો? જીવન શોભા હવે કોઈ તારી કોટી પહેરવા જ દે ને હા તો હાલ દીકરો ના એ હારું એ જય ખોડિયાલમાં. જય ખોડિયાલમાં જય ખોડિયાલમાં હો? જય ખોડિયાલમાં ખરી જય ગયું શું? ખોડિયાલમાં જય ખોડિયાલમાં એ આવજો પાયા લેતા આવજો એટલે અમે લઈને જ આવો હા, બધું જ પરે આવો. તો ભૂતું મારું ઓન કરી એટલે એટલે જાઓ જા દો. જાઓ બોલો ખોડિયાલ માત કી. જય આઈ ગયા, હેડો, હેડો. આઈ ગયા? એટલે એટલે દુકાન તો આખી હતી એક દિને. દુકાન તો હોય જ ને. હે? એટલે ગીલી તો અમારો બધો ગયા. ભરતભાઈ પડ્યા છે ને તારી. ખોલજો. મારી દુકાન હે ગીલી? હોય. એમ? આ રહ્યા ને ભરતભાઈ. હવે આવો આવો ગિલી ભાઈ આવો આવો આપણે રાતના 10 વાગે ભાઈ એટલે આપણું થોડું કોમ પડ્યું એટલે આવવું પડ્યું. એવી શું જરૂર પડી ભરતભાઈ ની હવે અમારે એવું છે ને, હા બોલો બોલો આ જીવણાના છોકરાની ઘોણી છે, બરાબર પણ એને ઓર્ડર આલ્યો તો વહેલા ચક બીજે ગમે ઈએ હા. તૈયાર થઈ નહીં, એક ભાઈ મને આલે ને એને ભૂલી ગયો. ગોળીનું setting નહીં થયું કોણ? બરાબર એટલે આ બરાબર. ભાઈ કે અમારી કને એક માણસ છે. મારી પાસે લઈ લો. ઓળખીતા ભાઈ છે ભરતભાઈ. બરાબર પણ ભલા માણસ તમારે એક દાડા પહેલા અમને જાણ તો કરવી પડે ના, ને પણ હું ભાઈ એની ભૂલ છે. હા ભૂલ મેં એને એમ કીધું કે 2 દાડા પહેલા તમારે કેવું તું. કશું વાંધો નહીં તે 2 કલાક ખમી ખો આપણે તાત્કાલિક તાજે તાજી બનાવી આલે એમ એમાં ને. શું હમ. હો તાત્કાલિક બની જાહે? તાત્કાલિક ભલા માણસ શું વાત તો કરો જબર તમે? કહેવાય. બને યાર છે ભાઈ. અસલ પૂરું કાઠિયાવાડી તલી કોલ્હાપુરનો ગોળ અસલ મસ્ત કટિંગ આપણે કરી અને ચીરી સુપર બનાવી આલો રાખવી. હારી આપણે તો જી ગોળની રાખવી છે કે ચી રાખવી? તમે આપણે ભાઈ ઓભળો તમને કહું મહેમાન ગોળની એ બનાવો છો ને ખોડની એ બનાવો છો કોઈ અમુજન કરવાની જરૂર નથી કમ્પ્લીટ ગોળ એકદમ ઝેણો કતરીને નાખો છો તલ ઝેણા દળાય છે અને ગોળની ની સોની તમે ખો ને એટલે તમને એમ થાય કે આ તો વસ્તુ બની ગઈ છે ભાઈ, હા. વસ્તુ તમને 2 કલાકમાં કમ્પ્લીટ ટન બનાવી આલું તમારે વસ્તુ જોઈ થોડો દેખાડો બરોબર છે ને પછી તમને હેડો જોઈ કહેવાનું. નાખવાના. બરોબર હેડો જુઓ. હા અને વળી હવામાન ઘોડીના રૂપિયા 3000 જ લાવશો વધારે કોઈ લેતા નથી આમાં બેહો હું તમને આખી વસ્તુ હા, દેખાડું બેસી જાઓ. તમને આખી હું સમજણ પાડું જો હા. આ કમ્પ્લીટ દળેલો તલ છે જો એકદમ પ્યોર તલ હા બરોબર. બરાબર પછી આ તલ ને ગોળ ને કટિંગ કરી અને જો એ કમ્પ્લીટ આ મિક્સ કરેલો માલ બરાબર છે ભરતભાઈ, એના આમાં કોઈ- પછી શાંતિ રાખો મોટા છે તમે હજુ ધ્યાન રાખો બરોબર પછી ગોળ ને તલ મિક્સમાં કરી અને જો સ્પેશિયલ એકદમ છૂટો પ્રસાદ બને છે એકદમ ખાવા લાયક વસ્તુ માતાજીને ધરાવીને એક માણસ ખાઈને 10 માણસને જઈને વખાણ કરે એવી વસ્તુ છે આરી આમાં કોઈ ભેળસેળ નહીં ગોળ ને તલ સિવાય કોઈ આમાં વસ્તુ આવતી નથી બરોબર બરોબર. બરોબર એટલે જોઈ લો ભાઈ આ વસ્તુ તમે તારે ના વસ્તુ તો રેડી દેખાય બરોબર. ગઈ છે. તું હારી હા. જગ્યાએ લાયો હો. સાક્ષાત ખોડિયાલમાં જોઈ લો. આયા. તો પછી આમ તાકો કોઈ દાડો આમાં કોઈ ભેળસેળ ના આવે કોઈ વસ્તુ ના આવે અને બધું ટનાટન વસ્તુ છે પ્યોર પ્યોર કોઈ દાડો ટેન્શન નહીં અને તમ તારે ખોડી જો જબર ભાઈ, હે જુપા. હોભળો તમ રાખો તમે, રાખો તમે. તાર લઈ જાજો અને તમારા હગાવાલાને જઈને કહેજો અને ઘરે ખાવા જોઈતી હોય તો કિલો 2 કિલો મેં છૂટી આલા છે તમ તારે કોઈ સમજણ નહીં રાખવાની હમુરદી અને ભરતભાઈ
કોઈને આ ઘોણી લેવી હોય હા ફોની હા. તો આનું એડ્રેસ શું છે એ કહી દો તમે, એટલે આપણે Address- આ વિડિયો જોનારાને ખબર પડે. એડ્રેસમાં જો ભાઈ મેમન તમને એક વાત કહું હા. કે કાતરા ગામ વચ્ચોવચ્ચ દુકાન ઊંચા ઓટલા વાળી બાબુબા ઠક્કરની દુકાન હા. તમ તાર ધોળિયું આપવાનું તમારો નંબર પણ આપજો. બરોબર 9878483555 નંબર છે અમારો અને 9424345382 આ બે નંબરમાં ગમે એને કોલ કરો ને આપવાનો બરોબર. જેને જોશે એ હારે હારી ફ્રેશ તાજી વસ્તુ મળી જશે. અને એમ નહીં, આ તો ભાઈ જોઈ ઘોણી ખરે એમ દાઢે સોટે એમ ખાવાનું હા. જેવું થાય. બીજા જેવું પેટ નહીં ભરે છે, આમ સંતોષકારક છે. ગામ મેલ તો પેલા વીરાઈ જાય વીરે જાય. ના ભાઈ એકદમ યાર. એટલે હારી જગ્યાએ લાવ્યો હતો. મને તો કહેતા આપણે મને તો એમ હતું કે વહેલા તમે ખોલીને જવાનું ભરતભાઈ હે. પાછો તમારો એક નંબર પાછો રિપીટ કરી દો. 9878483555 નંબર છે. 9424345382 બીજા નંબર છે. જે બે નંબરમાંથી જેમાં કોન્ટેક્ટ કરવો એ કરી શકો છો અને જેને જોવે એ વહેલા સર આવી અને ઓર્ડર નોંધાવવા જરૂર વિનંતી. મિત્રો બહુ સારો માલ છે, એમ કે કોઈની ખોટ ભેળસેળ વાળો માલ નહીં. કોઈને ઓર્ડર લેવો હોય તો 2 દિવસ પહેલા હે. આ નંબર હજુ પર બા, કોન્ટેક્ટ કરી દેજો. આપણે કેટલું એક લેવાનું છે? નંબર હોની આપણે મળશે. જો. ખાતું લઈ લો. આ સ્પેશિયલ કાઠિયાવાડી ધોળી તલી છે. હા. જોઈ લો. અને મિત્રો અમુક કોઈ પણ વસ્તુ ભેળસેળ કરવા પ્યોર માટે મશીન ક્લીન કાઠિયાવાડી ધોળી તલી છે. આમાં કોઈ જ વસ્તુ બીજી આવતી નથી એટલે કોઈને અને એકદમ તમને ખાવામાં મસ્ત લાગશે. કોઈને તમે આમાં એકદમ કોઈ- ન ખાઓ, એક દિન શાકશો તો તમને બીજ દિન નો ખાવાનો જીવ થાય. હારું હજુ ભા હા. ઈ વાત તો બધી રેડી છે, હા. પણ આપણે કેટલાનો ઓર્ડર આલવાનો હોય? નહીં, બોલો બોલો. આપણે હવામાનનો ઓર્ડર કરવાનો છે. હવામાનનો ઓર્ડર તમને વહેલા 8 વાગ્યાનો કીધો તો પણ તમ તાર હવે ઘડીક બેહો ખમાય એવું ના હોય તો તમને અડધા કલાકમાં બનાવીને આલ દઉં છું. એવું એમ ને? હવ, હવે તમે ચિંતા એના કરશો જેવો નહીં. ભગવાનને લ્યો. બરોબર કમ્પ્લીટ. હવે હું હાલ મશીન ચાલુ કરીને બનાવી દઉં તને આટલા. હા. બરોબર તમે તો ઘડી મજા કરો, ઘડી વાતું કરો. બરોબર છે હા, તે અમે બહાર બેઠા હા. બરોબર. અને ગીલી આ તો મોણસે સારા લાગે છે. ભલા જબર મોણસ છે. તાત્કાલિક કોમ થઈ ગયું આપણે. અને કાવે તો તાત્કાલિક કોણ ઓર્ડર લે આપણે? અલ્યા કોઈને જોતી હોય તો કહેજો કે અમે મળે છે. એ તો હવે આપણે નંબર આલ દીધો છે, કોઈને જોતી હોય હા, હા. એ નંબર પર કોન્ટેક્ટ કરી આ આવી તે જશે. મોય બેહાતા રેડો ખડી. આ ઘડીક બહાર બેસી હેડો. પેલી કોમ તો આપણે જબર કરાયું હોતે. પણ અને આ તો ખોડિયાલમાંની મેળથી જેવું જોતું તેવું મળ્યું આપણે. ઓળખણ મોટી ખોણ. હા, એ વાત સાચી. જબર કોમ થઈ ગયું. ના બધું ફોન ને પડ્યો તો નકે- મોટા વેપારી લાગે છે. તમે હોય એટલી ગરાગી હોય છે ને તે 2 દાડા તમે આવો ને 2 દાડા તોય મેલ નહીં આવે હો એટલી લો અલ્યા ગિલીભાઈ, તમારી ઘણી તૈયાર થઈ ગઈ. અરે વાહ. લો ભાઈ, થઈ ગઈ લ્યો. complete. નાખી દો. પૈસા ફોન પે કરી દો હો. હા ચાલો ચાલો ચિંતા કરો વાંધો નહીં. આપણે ઓનલાઈન સ્વીકારવામાં આવે છે, ચિંતા કરવાની જરૂર નહીં. હવે આ આઈ ગયા તમારા. કોઈ વાંધો નહીં. બરાબર છે? બરોબર હવે ગીલી? બતાવી દો ફોટો એટલે ખબર. હા ભાઈ, તમારા 3000 રૂપિયા આવી ગયા. બરાબર. હવે માતાજીને પ્રસાદ કરો ને છોકરાને વેચીને મજા કરો. લઈ હેડો હારી. લે હજુ બા. એ આવજો તાર ભાઈ. એ હાચવીને જાજો ભાઈ. એ આવજો ભાઈ. આવજો. આમ શું સાધન કર્યું, ટ્રેક્ટર કર્યું, લક્ઝરી કરી ટ્રેક્ટર છે. કરી અને ગાડી છે. આમ 2-3 ઇકો લઈ જાજો. એને ઓવે, કંઈ પણ ઓવે. ભલા માણસ શું વાત મોડો હતો. હો તો હવે બધું લઈ જા હેડો. હારું, હારું. હા, આવજો. એ આવજો તાર. હેડો તો ગીલી હવે આપણે હટ ઘરે જા ઓવે. અને ખુશ ખબરી આલ દો તમે ઢુબાને. ખબર કીધું ને કોણીમાં બારનું નામ. ના તમાર તો ફોજ ઉણતી આબાનું છે ને ઢુબાને ને બધાને કહી દઉં કે ચિંતા કરવાની જરૂર નહીં. ઘોડીને બધું સેટિંગ થઈ ગયું છે. બરોબર. બરોબર હા. એટલે હવે ડાયરેક્ટ આપણે હટજો. બસ હેડો. હેડો વાર નહીં કરવી. આગળ રાખશો ને. હા ના એ પાછળ રાખો ઈ. બેસી જા. હું તો ફરી બેઠ જાઉં. સમજતો નહીં તું ડોહા. જા દો ને વેલા હજુ ટ્રેક્ટર વાળાને મારે